ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું વિષય ગુજરાતી. મિત્રો, ગુજરાતીમાં આપણે કંઈક અલગ જ પ્રવૃત્તિ કરવાના છીએ. રેડી છો ને પ્રવૃત્તિ માટે? તો આવીએ બધા પેજ નંબર 7 ઉપર, એક્ટિવિટી 2 ઉપર. તો આખું ચિત્ર વાર્તા છે. એ ચિત્ર વાર્તા ઉપરથી આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું. રેડી છો ને બધાએ? હા, કારણ કે વાર્તા છે, વાર્તાનું નામ આવે તો બધા રેડી જ હોય, કારણ કે વાર્તા તો સૌને ગમે. હવે જોઈએ તો આખું પિક્ચર છે, બરાબર. એક કાગડો હતો. હવે એક વખત તેને ખૂબ તરસ લાગી. તે પાણી શોધવા લાગ્યો. એટલામાં તેને એક કુંજો દેખાયો. તે ઉડતો ઉડતો કુંજાની પાસે આવી પહોંચ્યો. હવે કુંજામાં જુએ છે તો પાણી બહુ ઊંડો હતો. એની ચાંચ છે એ એમાં પાણી સુધી પહોંચી શકતી નથી. હવે કાગડો વિચારે છે કે મારે કરવું શું? એને પાણી જોઈએ છે, એને તરસ લાગી છે, પાણી વગર ચાલે નહીં. આપણે કહીએ કે પાણી છે એ આપણો જીવનનો આધાર છે. પાણી વગર જીવન શક્ય નથી. પાણી વગર આપણે જીવી જ ના શકીએ. આપણા શરીરમાં પાણી તો જોઈએ. તો જેવી રીતે આપણને શરીરમાં પાણી જોઈએ છે એવી રીતે કાગડાને પણ જોઈએ જ. હવે એને તરસ પણ ખૂબ લાગી છે. જોરથી પાણીની શોધ કરે છે. મળી ગયું છે પાણી, પરંતુ હવે શું કરે? પાણી તો ઓછું છે હવે કુંજામાં. હવે એ શું કરે છે? તો મિત્રો, એ એક વિચાર કરે છે, તરકીબ સુજાડે છે. તો જોઈએ આગળ શું છે. હવે કાગડો છે એ વિચાર કરતો કરતો વિચારે છે હવે શું કરવું. હવે કુંજાની બાજુમાં ઘણા બધા પથરા પડ્યા છે. હવે ચાંચમાં એક એક કરી અને કાંકરાઓ બધા એ કુંજામાં નાખે છે. હવે એવી રીતે કરતાં કરતાં પાણી છે એ ઉપર આવવા લાગે છે. હવે પાણી ઉપર આવ્યું ત્યાં સુધી તો તેણે કાંકરા નાખી દીધા, બરાબર. હવે શું કરે છે? હવે કુંજામાં જેમ કાંકરા છે એ નાખી દીધા એટલે પાણી છે એ આપમેળે ઊંચો થવા લાગ્યો. હવે એ જુએ છે કુંજા ઉપર બેસીને તો એની ચાંચ છે એ પાણીમાં પહોંચી જાય છે. હવે એ ધરાઈને પાણી પીએ છે અને એ ખુશ થઈ જાય છે બહુ જ. હવે કાંકા કાંકા કરતો કરતો તે દૂર સુધી ઉડવા લાગે છે પેલો કાગડો. એટલે મિત્રો, આ કાગડો છે એ આપણે કહીએ છીએ ને કે જેની આપણને શોધ હોય તો એ તરકીબ દ્વારા, વિચાર દ્વારા તે એ શોધ કરી લે છે. તો અહીંયા જેમ માનવી પણ એને ઈચ્છા છે, પોતાને કરવું છે તો એ કરી લે છે, એવી રીતે પક્ષીઓ પણ, એટલે કે અહીંયા વાત છે કાગડાની, એને પણ પાણી જોઈએ છીએ તો એ મહેનત કરીને કાંકરા ભેગા કરીને પાણી છે એ મેળવી લે છે. એટલે એની કાગડાની તરસ પણ છીપાઈ જાય છે. એટલે કાગડો પોતે પાણી પી ધરાઈ અને ઉડી જાય છે. હવે જોઈએ એક્ટિવિટી 3, ચાલો ને રમીએ હોળી. આ આખું કાવ્ય છે. મિત્રો, તમે કાવ્ય સાંભળ્યું પણ હશે. વિચારો કયા સ્ટાન્ડર્ડમાં છે આ કાવ્ય, ચાલો ને રમીએ હોળી? તમે સાંભળ્યું હશે અને એ કાવ્ય એવું છે કે એના ઉપરથી તમે આખી હોળી પણ બનાવી હશે. વિચારો કયા સ્ટાન્ડર્ડમાં હતો આ કાવ્ય? કાંઈ વાંધો નહીં, હું કહું છું. આ કાવ્ય હતી સ્ટાન્ડર્ડ 3માં. અને સરસ મજાની આપણે સમજ પણ મેળવી હતી અને ગાયું પણ હતું. તો છતાંય આપણે રિપીટ કરી લઈએ આ કાવ્યને. હું અહીંયા કાવ્ય ગાઈશ, તમે પણ ગાજો, કારણ કે તમને આવડે જ છે ઓલરેડી અને તમે આગળ શીખી ગયા છો. ચાલો ને રમીએ હોળી હોળી, ચાલો ને રમીએ હોળી હોળી, વરસ્યો વરસાદ ખૂબ આજે મુસળધાર, ઝરણા નાના જાય દોડી દોડી, બાપુના છાપાને નકામાં થોથા, કાપી કૂપીને કરીએ હોળી હોળી,
સાદી ને સઢવાળી, નાની ને મોટી, મૂકીએ પવનમાં છોડી હોડી. ખાલી ખમહોડી એ ઊંધી વડે, જો પાંદડાને ફૂલ ભરું તોડી તોડી. જાશે સાગર પાર પરીઓના દેશમાં, સૌથી પહેલા દોસ્ત મારી હોડી. ચાલો ને રમીએ હોડી હોડી, ચાલો ને રમીએ હોડી હોડી. હવે આવીએ પેજ નંબર 9 ઉપર. એક્ટિવિટી 4 છે. તમારા વર્ગખંડની એટલે ક્લાસરૂમની બારીમાંથી તમને શું દેખાય છે તેનું અહીંયા વર્ણન કરવાનું છે. તો મિત્રો એ વર્ણન તમે લખી શકો છો. જેમ કે હું કહું છું કે તમે તમારા વર્ગખંડમાં છો, તમને બારીમાંથી ઉપાસના વિદ્યાલયનું સરસ મજાનું એવું રમતનું મેદાન દેખાય છે, પ્રાર્થના હોલ દેખાય છે, સરસ મજાનો તમને બગીચો દેખાય છે, અને એ બગીચામાં સરસ મજાના એવા લીલા લીલા છોડવા દેખાય છે, ફૂલો દેખાય છે, બરાબર. તો એ તમારે વર્ગખંડની બારીમાંથી તમને એવું દેખાય છે, તો એ તમે અહીંયા તેમનું લખીને વર્ણન કરી શકો છો. હવે જોઈએ એક્ટિવિટી 5. નીચેના ચિત્રનું અવલોકન કરી અને આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો મિત્રો આ આખું પિક્ચર દેખાય છે એ શું છે? તો એમાં ઘણા બધા વૃક્ષો દેખાય છે, બરાબર. એક છોકરો અને છોકરી છે, એ છોડને પાણી પાવે છે અને છોડ વાવે છે. અને એ ચિત્ર ઉપરથી આપણને એવું પણ જાણવા મળે છે કે એવી પણ શીખ મળે છે કે વધુ વૃક્ષો વાવવા જોઈએ. એટલે અહીંયા લખેલું છે કે વધુ વૃક્ષો વાવો. હવે અહીંયા આ પિક્ચર ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે, તો એના આપણે જવાબ જોઈએ શું આવે. તો આ પિક્ચર ઉપરથી આપણને જવાબ પણ દેવાના છે. મિત્રો પહેલો પ્રશ્ન છે, ચિત્ર શાનું છે? તો આ ચિત્ર છે એ વૃક્ષારોપણનું છે, બરાબર. બીજું છે, છોડ કોણ રોપે છે? તો છોડ છે એ છોકરી રોપે છે. ત્રીજું છે, છોકરો શું કરે છે? તો છોકરો છે એ છોડને પાણી આપે છે. ચોથું, તમને કેટલા વૃક્ષો દેખાય છે? તો આ પિક્ચરમાં અમને 6 વૃક્ષો દેખાય છે. જોઈએ કયા કયા છે, કેટલા છે. 1 2 3 4 ને આ 2 ભેગા છે એટલે 5 ને 6, એટલે એમાં છે કે અમને 6 વૃક્ષો દેખાય છે. પછી 5, ચિત્ર દ્વારા આપણને શી શીખ મળે છે? તો ચિત્ર દ્વારા આપણને એ શીખ મળે છે કે વધુ વૃક્ષો વાવવો, બરાબર. હવે છઠ્ઠું છે, વૃક્ષ વિશે બીજા 2 સૂત્રો લખવાના છે. તો આપણે એ સૂત્ર લખી શકીએ છીએ. વૃક્ષો વાવો, વરસાદ લાવો. વૃક્ષો ઘણા બધા વાવીશું તો વરસાદ પણ સરસ આવશે. બીજું આપણે સૂત્ર એવું લખી શકીએ કે વૃક્ષ એટલે ધરતીનો શણગાર. જો આપણે ધરતી ઉપર, જમીન ઉપર વૃક્ષો વાવીશું તો એક આ જમીન એટલે કે ધરતીનો શણગાર છે આ વૃક્ષો, બરાબર. હવે જોઈએ છેલ્લી એક્ટિવિટી 6. ક અક્ષરથી શરૂ થતી ઘરમાંની 5 વસ્તુઓના નામ લખો. તો મિત્રો તમારા ઘરમાં જે પણ ક ઉપરથી વસ્તુઓ હોય, અક્ષરથી શરૂ થતી હોય, એ ઘરમાંની 5 વસ્તુઓ તમે લખી શકો છો. જેમ કે 2-3 હું અહીંયા કહું છું કે ક ઉપર અક્ષરથી શરૂ થતી ઘરમાંની વસ્તુઓ, તો હું કહું કબાટ, પછી કાસ્કો, પછી કુકર, બરાબર. એવી રીતે તમે પણ અહીંયા ક ઉપરથી વસ્તુઓના 5 લખી શકો છો નામ. તો અહીંયા આ એક્ટિવિટી પૂરી કરીએ છીએ. મજા આવી ને બધાને? હા, તો આ પ્રશ્નો છે એના જવાબ તમે પણ એક્ટિવિટી આ ચેપ્ટર નંબર 1માં જે પણ એક્ટિવિટી છે એમાં તમને લખવું હોય તો તમે આ એક્ટિવિટીના આન્સર લખી શકો છો. થેન્ક યુ.